માટે એસિડ ટેસ્ટ જેવી કરી છે. જો નરેન્દ્ર મોદી ચૂંટણી કરતાં વધારે સીટો લાવશે તો એમના માટે દિલ્હીમાં રેડ કાર્પેટ બિછાવશે ભાજપ. સંઘનો એમને ચોખ્ખો આશીર્વાદ તો છે જ, પણ માનો કે નરેન્દ્ર મોદીની કોઈ પણ સંજોગોમાં સીટો ઘટે છે કે સીટો 110 પણ જો આવે તો નરેન્દ્રભાઈ જે પ્રજાને વચન આપ્યું છે કે 2017 સુધી હું ગુજરાતમાં રહીશ, તો કદાચ એમને એ રીતે એ પાળવું પડશે અને દિલ્હીમાં એમના વડાપ્રધાન પદ બનવાના સ્વપ્નાઓમાં ત્યાં દ્વાર બંધ થઈ જશે. એ એટલા માટે નહીં કે ગુજરાતનું પરિણામ શું આવે છે, એ એટલા માટે કે નરેન્દ્રભાઈને સહૃદય સ્વીકારનારી હાઈકમાન્ડમાં પણ ઘણા લોકો નથી જ, એ એમનો વિરોધ પણ કરે છે. એમને પણ નથી ગમતું કે નરેન્દ્ર મોદી દિલ્હી આવે. પણ નરેન્દ્રભાઈ અત્યાર સુધી જેટલી પ્રગતિ કરી છે એમની કાબેલિયત ઉપર કરી છે, એમના વિઝનથી કરી છે, એમની તાકાતથી કરી છે. એટલે નરેન્દ્ર મોદી માટે આ એસિડ ટેસ્ટ છે, એમના ભાવિ કારકિર્દી માટે ખૂબ જ મહત્વની આ ચૂંટણી છે. અને એને રોકવા માટે આખી કોંગ્રેસની હાઈકમાન્ડ, કોંગ્રેસ એની તમામ તાકાત આ ઇલેક્શનમાં ઝોકી દીધી છે. અને આવો ઐતિહાસિક ચૂંટણી પ્રચાર મેં મારી કારકિર્દીમાં આ પ્રથમવાર જોયો છે. એટલે આ મોદી વર્સિસ ઓલ આ એ પ્રકારની ચૂંટણી બની રહી છે. 20મી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કિસકે બાજુ में कितना है. तो नरेंद्र मोदी से बात करें.